Welcome to Steady Balance on Spotify, your space to understand the science behind balance and vertigo. હાય, હું ડોક્ટર મેહુલ પરમાર, ઈએનટી સર્જન, વેદાંત કાનની ગળાની હોસ્પિટલ, કેશોદ, ગુજરાત. આજે આપણે ચક્કરના સામાન્ય લક્ષણોથી પ્રારંભિક ચેતવણીના સંકેતો વિશેની માહિતી વિશે આપણે ચર્ચા કરીશું. સામાન્ય રીતે વર્ટાઇગો એટલે કે ચક્કર ને નિદાન થયેલા ઘણા લોકોને શરૂઆતમાં શું થઈ રહ્યું છે તે કંઈ સમજાતું નથી. તેની શરૂઆત નાના અને સરળતાથી અવગણી જાય એવા લક્ષણો થઈ શકે છે, જેમ કે થોડું અસંતુલન લાગવું, થોડું ક્ષણ માટે રૂમ અથવા આસપાસની વસ્તુ હલવી, કાનમાં ભારેપણું લાગવું, કોઈ કારણ વગર અચાનક ઉલટી ઉપકા થવા, આવા હળવા અથવા અસ્પષ્ટ લક્ષણો જોવા મળે છે. અને આ બધા લક્ષણોનો આપણે અવગણના કરીએ છીએ, કારણ કે આપણે એવું લાગે છે કે આ સ્ટ્રેસ છે, થાક છે, ખરાબ દિવસને કારણે આવું બધું થતું હોય છે. પણ આ બધા પ્રારંભિક અને સંકેતના ચિહ્નો છે. આપણે ફરીથી આ વિશે વર્ટાઇગોના પ્રારંભિક સંકેતો અને એની પેટર્ન અને ડોક્ટરની ક્યારે મદદ લેવી એના માટેની આપણે ફરીથી ચર્ચા કરીશું. ફર્સ્ટ, ઘણા લોકો માને છે કે વર્ટાઇગો એટલે ફક્ત ચક્કર આવવું, પરંતુ તેની શરૂઆત હંમેશા એવી હોતી નથી. સામાન્ય રીતે પ્રારંભિક લક્ષણોમાં આવા લક્ષણોનો સમાવેશ થાય છે, જેમ કે હળવું અસંતુલન એટલે ચાલવામાં તકલીફ રહેવી, થોડા સમય માટે હલતી ચલતી લાગવી, કાનમાં ભારેપણું લાગવું, ઉલટી ઉપકા થવા. આવા લક્ષણો આવે છે જાય છે, આવે છે જાય છે. તેથી લોકોને અવગણના કરે છે કે આ સામાન્ય તકલીફને કારણે થતું હોય છે અને સ્પષ્ટ ના થાય. પણ કેટલાક લોકોને વર્ટિગો વધુ સ્પષ્ટ બનતા માટે આ ચેતવણીના તબક્કા છે. બધા આ ચેતવણી, જેને આવનારી ભાષામાં પ્રોડ્રોમ સ્ટેજ કહે છે. આપણે એક કોઈ પર્ટિક્યુલર કન્ડિશન માટેની વાત કરીએ, બરોબર? જ્યારે વર્ટિગો એટલે કે ચક્કર વધુ સ્પષ્ટ બનવા લાગે, જેની ચોક્કસ પેટર્ન હોય, એના લક્ષણો ચોક્કસ હોય, ત્યારે એનું ડાયગ્નોસિસ થાય છે, એટલે કે એનું નિદાન થાય છે અને એની સારવાર થાય છે. જેમ કે એક પેટર્ન છે, અચાનક જ ચક્કર આવું, અચાનક જ આવી જાય. કેવી રીતના આવે અચાનક? જ્યારે પથારીમાં સૂતા છીએ, એક બાજુ ફરીએ છીએ, બીજી બાજુ ઉપર ફરીએ છીએ, એટલે કે પડખા ફરીએ છીએ, ઉપર જોઈએ છે, નીચે જોઈએ છે, અચાનક જ ચક્કર આ બધી કન્ડિશન સાથે ચાલુ થાય છે. અને આ ચક્કર થોડા સેકન્ડથી લઈ થોડી મિનિટ સુધી જ ચાલુ રહી છે, લેસ ધેન અ મિનિટ. આને કહે છે બીપીપીવી, બિનાઇન પેરોક્સિસ્મલ પોઝિશનલ વર્ટાઇગો. આ નામની સ્થિતિમાં આવા લક્ષણો જોવા મળે છે, જેની આપણે અમુક કસરતો દ્વારા નિદાન કરી એને કસરતો વડે અને એની પર્ટિક્યુલર મેન્યુઅર વડે જ એની સારવાર કરવામાં આવે છે. એક બીજી પેટર્ન લઈએ આપણે. આ પેટર્નમાં એવું છે, લાંબા સમય સુધી ચાલતા હોય છે ચક્કર, સેકન્ડોની જગ્યાએ કલાકો સુધી ચાલતા હોય છે. અને આવામાં કયા લક્ષણો જોવા મળે છે? જેમ કે ઉબકા આવવા, ચાલવામાં પણ મુશ્કેલી થવી, વધારાના કાનમાં અવાજ આવવો, કાન ભારે લાગવો, સાંભળવામાં તકલીફ થવી અથવા સાંભળવાનું ઓછું થવું. આ કન્ડિશનને અથવા આ પેટર્નને મેનિયસ ડિઝીઝ કહે છે. એક હવે ત્રીજી કન્ડિશનની આપણે વાત કરશું. કેટલાક દર્દીઓમાં ફ્લૂ અથવા કોઈ વાયરસ અથવા કોઈ તાવ આવ્યો અથવા કોઈ ફીવર પછી અચાનક ચક્કર શરૂ થાય. જો ચેપ પછી વર્ટાઇગો શરૂ થાય અને કલાકો કે દિવસો સુધી રહે, તો તરત જ ડોક્ટરનું કન્સલ્ટ કરવું જરૂરી છે. કેમ કે આ વસ્તુને કારણે, મતલબ ઇન્ફેક્શનને કારણે નર્વમાં સોજો આવે છે, જેને વેસ્ટિબ્યુલર ન્યુરાઇટિસ કહે છે, અને એને કારણે થઈને ચક્કરો આવે છે. હવે હું આખો એપિસોડ કન્ક્લુડ કરતા પહેલા તમને 3 મેઇન બાબતોનો દોરવીશ. વર્ટાઇગોની શરૂઆત સૂક્ષ્મ ચેતવણીના સંકેતો જેવા કે અસંતુલન, કાનમાં ભરાવાનો અહેસાસ અથવા ઉબકાથી થઈ શકે છે. એની ચોક્કસ પેટર્ન હોય છે, ટૂંકા એપિસોડ હોય છે, લાંબા એપિસોડ હોય છે, અમુક કન્ડિશન પછી થાય છે, જેમ કે ચેપ લાગ્યા પછી. અને આની નિદાન આંખની હરકત એટલે કે આંખની મૂવમેન્ટ વડે અમે કસરતો અથવા મેન્યુઅર્સ દ્વારા કરી એની પર્ટિક્યુલર સારવાર કરીએ છીએ. અને આના માટે થઈને તમારે તમારા ડોક્ટરને કન્સલ્ટ કરવું પડે છે. થેન્ક યુ. A public awareness initiative by Dr. Reddy's. This communication does not substitute advice of a medical practitioner. Please consult your doctor for any medical advice.